અત્યારે આ લોકો ડિમોલેશન 3 દિવસમાં ડિમોલેશન કરવાનું હોય સાહેબ. 3 દિવસની અંદર એ કે તમે ટ્રેક્ટર આપી, એ મજૂર આપી, બરોબર, એ બધું આપે છે, પણ સામે મકાન આપે છે. એ સમાન ભરીને અમારે જવાનું ક્યાં? અત્યારે 50 વર્ષથી અમે રહી છીએ, તો અમારે હવે જવાનું ક્યાં? કે કઈક સગવડો આપો તો અમે જવા ત્યાં. 24 કલાકમાં અમે ખાલી કરવા ત્યાં સહી 3 દિવસનો ટાઈમ નથી જોતો, પણ સામે ક્વોટર આપો. ક્વોટર આપો તમે 24 કલાકમાં અમારી સુરક્ષા ખાલી કરશું. એનું ટ્રેક્ટર નથી જોતું, એનું કાંઈ નથી જોતું, બરોબર. 50 વર્ષથી રહી, અત્યારે અમારા ઘરમાં 11 જણા છે. હવે આ લોકો એમ કે 3 દિવસમાં ખાલી કરો. હવે મકાન ભાડે જે રહેતા હોય ને એ 1-1.5 મહિનાનો ટાઈમ આપે છે કે ભાઈ તમે મહિના 1.5 મહિનામાં ખાલી કરજો. આ લોકો એમ કે 3 દિવસમાં ખાલી કરો, અને ભાડે રહેતા હોય 1 જણાને ખાલી કરવાનું હોય. આ 2000 મકાન ખાલી કરવાના છે. 1000 અહીંયા નદી કાંઠે અને 1000 રોડ ઉપર છે. એટલા મકાન ખાલી કરવાના છે. 2000 અત્યારે સામે ખાલી તો હોવા જોઈએ ને. આ તંત્ર સામે ફોર્મ ભરાવા અમારા પાસે જયારે નોટિસ આપી ત્યારે અમને કીધું હતું કે તમને ક્વોટર આપવામાં આવશે, તો અમે રાજી હતા કે કાંઈ વાંધો નહીં, તમે તારે પાડી નાખજો. તમે અમને ક્વોટર આપો તો તમે કાલ પાડતો તમે રાજી થઈ. અમારે ફોર્મ ભરાવ્યા હતા એ લોકોએ, અને વિશ્વાસઘાત કર્યો અમારી ઉપર કે ફોર્મ ભરાયો તો અમે રાજી હતા કે કાંઈ વાંધો નહીં, તમે તારે પાડી નાખજો. અમે નોટિસ આપીને એમાં લખ્યું હતું. અમારા ફોર્મ અમે મ્યુનિસિપાલિટી ભરાવ્યા કે 1 મહિનો લઈ અને કાયમ આવો, સોગંદનામા કરાવો, આ કરાવો, કે ધંધા બંધ કરી કરીને અમે અહીંયા ઉભા રહેતા. કાયમ અમે અહીંયા ધંધા બંધ કરી ફોર્મ જમા કરાવવા જતા. તો એ બધું અમે જમા કરાવ્યું. હવે કાંઈ ક્વોટર નથી દેવાનું.